સ્વાગત છે. વિષય અર્થશાસ્ત્ર યુનિટ 2 તુષ્ટિગુણ વિશ્લેષણ. એમાં ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ આપણે ગઈકાલે જોયું, બરાબર. તો તુષ્ટિગુણનો અર્થ કુલ તુષ્ટિગુણ, સીમાંત તુષ્ટિગુણ, પછી ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ. તો આપણે ફરીથી એકવાર નજર નાખી લઈએ ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમ ઉપર કે જ્યારે કોઈ એક જરૂરિયાત કોઈ એક સમયે સંપૂર્ણ રીતે સંતોષી શકાય, બરાબર, કોઈ એક જરૂરિયાત કોઈ એક સમયે સંપૂર્ણ રીતે સંતોષી શકાય, જરૂરિયાતના આ મહત્વના લક્ષણ પરથી ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ તારવવામાં આવ્યો છે. અને કેવી રીતે કે કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક વસ્તુના એક પછી એક એકમનો વપરાશ કરવામાં આવે તો તેમાંથી મળતો સંતોષ ઘટતો જાય છે, બરાબર. આ ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ એટલે આપણે જોઈ ગયા હતા કે એકી સાથે વપરાશ થવો જોઈએ, એક પછી એક એકમો વધવા જોઈએ અને એ વપરાશ વધતું જાય છે એ રીતે એમાંથી મળતો સંતોષ અંતે ઘટતો જાય છે, બરાબર. જેમ જેમ આવું શું કામ થાય છે? તો વ્યક્તિ જેમ જેમ વધુ ને વધુ એકમનો વપરાશ કરે છે તેમ તેમ તેની જરૂરિયાત સંતોષાતી જાય છે. એટલે જે સંતોષ મળવો જોઈએ વધારાના એકમમાંથી એ ઘટતો જાય છે અને અંતે એક એવું એકમ આવે છે કે જ્યાં પોતાની જરૂરિયાત સંપૂર્ણ રીતે સંતોષાઈ જાય છે. તેથી તે વસ્તુના વધુ એકમોનો વપરાશ ગ્રાહક કરશે નહીં. આને આપણે ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ કહીએ છીએ, બરાબર. પછી આપણે વ્યાખ્યા જોઈ હતી. તો ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ છે એની સૌપ્રથમ રજૂઆત 1854માં ફ્રેન્ચ એન્જિનિયર HS ગોસેને કરેલી હતી. એટલે આ નિયમને ગોસેનનો પ્રથમ નિયમ કહે છે, બરાબર. શરૂઆત સૌથી પહેલા ગોસેને કરેલી, પણ એની વૈજ્ઞાનિક સમજૂતી જે છે એ માર્શલે આપેલી હતી. તો અહીંયા જે ગોસેને વ્યાખ્યા આપી હતી એ આવી હતી કે કોઈ એક વસ્તુના વપરાશમાં જેમ જેમ વધારો કરતા જઈએ તેમ તેમ સંપૂર્ણ સંતોષ ન થાય ત્યાં સુધી તેમાંથી મળતો સંતોષ ઘટતો જાય છે, બરાબર. જેમ જેમ વપરાશ વધારતા જઈએ છીએ તેમ તેમ તેમાંથી મળતો સંતોષ ઘટતો જાય છે. આ ગોસેનની વ્યાખ્યા હતી. ધેન માર્શલ અને બોલ્ડિંગે વ્યાખ્યા આપેલી છે. કોઈ પણ વસ્તુના જથ્થામાં દરેક વધારાના એકમ દ્વારા વ્યક્તિને જે વધારાનો સંતોષ પ્રાપ્ત થાય છે તે સંતોષ એ જથ્થામાં થતા પ્રત્યેક વધારા સાથે ઘટતો જાય છે, બરાબર. કોઈ પણ વસ્તુનો વપરાશ કરીએ છીએ તો એનો વપરાશ જેમ જેમ વધતો જાય છે, જથ્થો જેમ જેમ વધતો જાય છે તેમ તેમ એ જથ્થામાં થતા પ્રત્યેક વધારા સાથે એમાંથી મળતો સંતોષ ઘટતો જાય છે. આ માર્શલની વ્યાખ્યા. ધેન આફ્ટર બોલ્ડિંગ, બીજી બધું વસ્તુઓનો વપરાશ સ્થિર રાખીને, બરાબર, ગ્રાહક જ્યારે કોઈ એક વસ્તુનો વપરાશ વધારે ત્યારે તેમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ ઘટે છે. આ થઈ બોલ્ડિંગની વ્યાખ્યા, બરાબર. બીજી બધી વસ્તુનો વપરાશ સ્થિર રાખવાનો છે, એક જ વસ્તુનો વપરાશ કરવાનો છે. એનો વપરાશ જેમ જેમ આપણે વધારતા જઈએ તેમ તેમ એમાંથી મળતો તુષ્ટિગુણ ઘટતો જાય છે. આમ છેલ્લે ત્રણ વ્યાખ્યાનું તારણ શું કહી શકીએ આપણે કે પ્રત્યેક વધારાના એકમમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ ક્રમશઃ ઘટતો જાય છે, ક્રમશઃ ઘટતો જાય છે, બરાબર. એના આધારે આપણે નિયમની ધારણાઓ જોઈ ગયા હતા કે વસ્તુના એકમો યોગ્ય કદના હોવા જોઈએ, વસ્તુના એકમો સમાન ગુણી હોવા જોઈએ, વસ્તુ સામાન્ય પ્રકારની હોવી જોઈએ, વસ્તુ વિભાજ્ય હોવી જોઈએ, વસ્તુના એકમોની કિંમત એક સરખી હોવી જોઈએ, વપરાશ એક જ સમયે થવો જોઈએ અને બાકીના જે અન્ય પરિબળો છે એ સ્થિર રહેવા જોઈએ, બરાબર. તો આ જે છે એની ધારણાઓ છે, ધારણાઓના આધારે આપણે આગળ ચાલવાનું છે. એના આધારે પછી આપણે એક કોષ્ટક જોઈ ગયા હતા, બરાબર. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુના એકમો ક્રમશઃ વધે છે. કુલ તુષ્ટિગુણ પહેલા વધે છે અને પછી ઘટે છે, જ્યારે સીમાંત તુષ્ટિગુણ સતત પહેલેથી ઘટતો જાય છે. એટલે એમને ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ કહેવામાં આવે છે, બરાબર. તો આપણે અહીંયા સુધી
જોઈ ગયા હતા, કોષ્ટકના તારણો પણ જોઈ ગયા હતા. હવે ત્યાંથી આપણે જે આગળ બાકી છે એ છે આજે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સામે એક આકૃતિ આપેલી છે. વાય રેખા ઉપર સીમાંત તુષ્ટિગુણ અને x ઉપર વસ્તુના એકમો આપેલા છે. બરાબર, આ જે આકૃતિ છે એ ઘટતા સીમાંત તુષ્ટિગુણની છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે પહેલા એકમનો વપરાશ કરે છે ગ્રાહક, તો એને 5 એકમનો સંતોષ મળે છે. 5 એકમ સંતોષ મળે છે. બરાબર, પછી વપરાશ વધારે છે, 1 એકમને બદલે 2 એકમ કરે છે, તો ગ્રાહકને 3 એકમનો સંતોષ મળે છે. બરાબર, જેમ એકમ વધ્યું એમ સીમાંત તુષ્ટિગુણ છે ઘટશે. પહેલા એકમ 5 હતું, બીજા એકમે એ 3 થઈ ગયું. બરાબર, તો આવી રીતે છે એ સંતોષ ઘટતો જાય છે. 1 મિનિટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બીજા એકમનો વપરાશ કર્યો એટલે સંતોષ સીધો 3 એકમ થઈ ગયો. હવે ફરીથી એ વસ્તુ છે એના એકમનો વપરાશ વધારે છે. બરાબર, વપરાશ વધારી અને 3 એકમ કરે છે, તો સંતોષ છે ઘટી અને 2 એકમ થઈ જાય છે. ફરીથી વસ્તુનો જથ્થો વધારે છે, એકમ વધારે છે, તો સંતોષ છે ઘટી અને 1 એકમ થઈ જાય છે. ધેન આફ્ટર ફરીથી વસ્તુનું 1 એકમ વધે. બરાબર, અહીંયા તમે એકમમાં જુઓ છો તો એ ક્રમશઃ વધે છે, 1 2 3 4 5 એવી રીતે. અને જે સીમાંત તુષ્ટિગુણ છે એ ક્રમશઃ ઘટતો જાય છે. તો 5મા એકમે સીમાંત તુષ્ટિગુણ 0 થઈ જાય છે. જે આપણે અગાઉ અનુસૂચિમાં પણ જોઈ ગયા છીએ, અહીંયા જોઈ શકીએ છીએ. 5મા એકમે સીમાંત તુષ્ટિગુણ 0 થઈ જાય છે. હવે ફરીથી વ્યક્તિ છે એ 6ઠા એકમનો માનો કે વપરાશ કરે, તો તમે જોઈ શકો છો કે અહીંયા જેવું 6ઠા એકમે પહોંચે છે ત્યારે એનો જે સીમાંત તુષ્ટિગુણ છે એ નેગેટિવ થઈ ગયો અને છેક -2. બરાબર, અહીંયા MM1 રેખા જે બતાવે છે તુષ્ટિગુણ વક્ર બતાવે છે, તો આ વક્રનો ઢાળ તમે જોઈ શકો છો. બરાબર, કે નેગેટિવ છે, ઋણ છે, ધીમે ધીમે નીચે તરફ જઈ રહ્યો છે. હવે એક આપણે બીજું અગાઉ જે કુલ તુષ્ટિગુણની આકૃતિ જોઈ હતી, બરાબર, તો એમાં તમને ખબર હશે કે એક રેખા અહીંથી થઈ અને આમ ઉપર આવેલી હતી. તો એ અહીંયા આપણે લઈ શકીએ છીએ કે જ્યારે સીમાંત 0 થાય ને ત્યારે અહીંયા આ બિંદુએ કુલ તુષ્ટિગુણ છે એ મહત્તમ થયેલો હશે, જે મારું કર્સર બતાવે છે ત્યાં. બરાબર, ત્યાં મહત્તમ થયેલો હશે. પછી 5મા પછી માનો કે 6ઠા એકમનો વપરાશ કરવામાં આવે તો કુલ તુષ્ટિગુણ છે એ ઘટતો જોવા મળેલો હતો. આપણે અગાઉની આકૃતિમાં જોઈ ગયા હતા. અહીંયા માત્ર આપણે ઘટતા સીમાંત તુષ્ટિગુણનું જોવાનું છે, એટલે એ આકૃતિ લીધેલ. બરાબર, તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે જેમ જેમ વસ્તુના એકમોનો વપરાશ વધતો જાય છે તેમ તેમ સીમાંત તુષ્ટિગુણ છે એ ઉપરથી નીચે તરફ આવતો જાય છે અને એક સમય એવો આવશે કે 0 થઈ જશે અને ધેન આફ્ટર એ 0 થઈ જશે. તો તમે અહીંયા એ જોઈ શકો છો. બરાબર છે, આવી રીતે આપણે
વિશ્લેષણ કરી શકીએ છીએ. આ આકૃતિ જે હતી એના આધારે હવે આપણે એનું એનાલિસિસ કરીએ. તો સીમાંત તુષ્ટિગુણ રેખાનો ઢાળ ઋણ છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ આવે છે સીમાંત તુષ્ટિગુણની રેખા. તો એ ઢાળ ઋણ છે. એ શું બતાવે છે? અહીંયા જે વસ્તુનો જથ્થો છે, વસ્તુના એકમો, બરાબર, જથ્થો, તે અને સીમાંત તુષ્ટિગુણ આ બંને વચ્ચે ઋણ સંબંધ રહેલો છે. બંને વચ્ચે ઋણ સંબંધ રહેલો છે. કેવી રીતે? તો જેમ જેમ આપણે વસ્તુના જથ્થો વધારતા જઈએ છીએ, જેમ જેમ વસ્તુનો જથ્થો અહીંયા વધારતા જઈએ છીએ 1 2 3 4 5 6, તે રીતે શું થાય છે? તુષ્ટિગુણ છે એ ઘટતો જાય છે. સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે. એટલે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે, બરાબર, વસ્તુના જથ્થા અને સીમાંત તુષ્ટિગુણ વચ્ચે. કેમ? તો કે આપણે જેમ જેમ જથ્થાને વધારે ને વધારે પ્રમાણમાં વપરાશમાં લેતા જઈએ છીએ તેમ તેમ તેમાંથી મળતો સંતોષ ઘટે છે. એક વધે અને બીજું ઘટે છે. તો સ્વાભાવિક છે કે બંને વચ્ચે ઋણ સંબંધ સ્થાપિત થઈ જશે, બરાબર. પછી 5મા એકમે તમે અહીંયા જોઈ શકો છો કે સીમાંત તુષ્ટિગુણ 0 છે. 5મા એકમે સીમાંત તુષ્ટિગુણ 0 છે. તો એ શું બતાવે છે? સીમાંત તુષ્ટિગુણ 0 છે શું બતાવે છે? તો ત્યાં ગ્રાહકને સંતોષ મળે છે, બરાબર. સીમાંત તુષ્ટિગુણ જે છે ત્યાં ગ્રાહકને સંતોષ મળે છે, 0 થઈ જાય છે ત્યાં. તો અહીંયા ગ્રાહક છે એને સંતોષ મળી જશે 5મા એકમે. એટલે ધેટ્સ મીન કે ત્યાંથી આગળ એ વધારાના એકમનો વપરાશ કરશે નહીં, બરાબર. શું કામ વધારાના એકમનો વપરાશ નહીં કરે? કે જો વધારાના એકમનો વપરાશ કરશે તો સીમાંત તુષ્ટિગુણ ઋણ થઈ જશે, બરાબર. એટલે અને આગળ આપણે જોઈ ગયા છીએ કે જ્યારે સીમાંત તુષ્ટિગુણ 0 હોય ત્યારે કુલ તુષ્ટિગુણ મહત્તમ હોય. તો ગ્રાહકનો હેતુ શું છે? મહત્તમ સંતોષ મેળવવાનો, બરાબર. મહત્તમ સંતોષ મળતો હોય તો એનાથી વધારે એ ખર્ચ કરવા તૈયાર થશે નહીં. એટલે જ્યારે મહત્તમ સંતોષ મળશે એમને, કુલ તુષ્ટિગુણ મહત્તમ થઈ જશે, ત્યારે સીમાંત તુષ્ટિગુણ છે એ 0 થઈ જશે અને ગ્રાહક અહીંયા પોતાની ખરીદીને અટકાવી દેશે, બરાબર. આપણે 5મા એકમ પછી આગળ જોઈએ તો માનો કે હવે ગ્રાહક 6ઠા એકમનો વપરાશ કરે તો શું થાય? કે જે એને સીમાંત તુષ્ટિગુણ ને એ તુષ્ટિગુણની રેખા નીચે તરફ જતી રહે છે અને સીમાંત તુષ્ટિગુણ ઋણ થઈ જાય છે, બરાબર. 0 -1 અને -2 આવી રીતનું -2, એટલે કે કુલ જે તુષ્ટિગુણ મળતો તો એમાંય ઘટાડો થાય છે. મહત્તમ સંતોષ પ્રાપ્ત કરી લીધા પછી જો વપરાશ કરીએ તો જે કુલ તુષ્ટિગુણ મળતો તો એમાં ઘટાડો ચાલુ થઈ જાય છે. એટલે ગ્રાહક છે એ અહીં અટકી જશે, બરાબર. ધેટ્સ મીન કે વસ્તુનો વપરાશ 5 એકમ સુધી જ કરશે, 5મા એકમથી વસ્તુનો વપરાશ કરશે નહીં. તો આ 3 તારણો આપણે અહીંયા આકૃતિના જોઈએ છે કે પેલું જે તારણ છે એ સીમાંત તુષ્ટિગુણ અને વસ્તુના જથ્થા વચ્ચે ઋણ સંબંધ છે. એટલે એની રેખા છે સીમાંત તુષ્ટિગુણ વક્ર MM1 વક્ર એ ઋણ આવે છે, એનો ઢાળ ઋણ છે, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ. બીજું છે કે ગ્રાહક 5મા એકમે જ્યાં સીમાંત તુષ્ટિગુણની રેખા X ધરીને સ્પર્શ કરે છે ત્યાં ગ્રાહકને સંતોષ મળી જાય છે, બરાબર. આ પણ એક નવી માહિતી જેવું કહી શકાય કે જે સીમાંત તુષ્ટિગુણની રેખા છે X ધરીને સ્પર્શ કરે ને ત્યારે ગ્રાહકને મહત્તમ સંતોષ મળે, બરાબર. ત્યારે ગ્રાહકને મહત્તમ સંતોષ મળે અને ધેન એના પછી જો વધારે વપરાશ કરશે તો તે ઋણ સંતોષ મેળવશે. આ થયું આકૃતિનું વિશ્લેષણ. હવે અહીંયા એક મુદ્દો એવો આવે છે કે સીમાંત તુષ્ટિગુણ શા માટે ઘટે છે, બરાબર. સીમાંત તુષ્ટિગુણ શા માટે ઘટે છે? તો એ ઘટવા માટેના 2 કારણો છે. સીમાંત તુષ્ટિગુણ ઘટે છે એના માટેના 2 કારણો છે. એક પહેલું કારણ એ છે વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી હોતી નથી, બરાબર. વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી હોતી નથી.
કોઈ એક વસ્તુ અન્ય વસ્તુની સંપૂર્ણ અવેજી બની શકતી નથી. વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજી અપૂર્ણ અવેજી હોય છે. સોરી, બરાબર છે. સંપૂર્ણ અવેજી હોય તો શું થાય? અહીંયા એમ તો કહી દીધું કે વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજી. જો સંપૂર્ણ અવેજી હોય ને તો એમાંથી તુષ્ટિગુણ ઘટે નહીં. એ વસ્તુનો વપરાશ આપણે બંધ કરી અને બીજી વસ્તુનો વપરાશ ચાલુ કરી દઈએ અવેજી વસ્તુમાં. બરાબર? હુબહુ એક જ પ્રકારની બે વસ્તુઓ મળતી હોય, બંનેમાંથી સરખો સંતોષ મળતો હોય, બંનેની લગભગ સરખી કિંમત હોય, બંનેના ગુણધર્મો સરખા હોય, તો એને સંપૂર્ણ અવેજી વસ્તુ કહેવાય. બરાબર? હવે આપણે ઘણીવાર ચા અને કોફીનું ઉદાહરણ આપવામાં આવે તો બંનેમાં ઘણો ડિફરન્સ પડી જાય. અવેજી કહી શકાય, નજીકની અવેજી. સંપૂર્ણ અવેજી વસ્તુ નથી હોતી, એટલે સીમાંત તુષ્ટિગુણ ઘટે છે. બરાબર? આપણે એ જ વસ્તુનો વપરાશ કરવાનો છે કે જે વસ્તુ આપણે એમાંથી તુષ્ટિગુણ ઘટતો જાય છે. ઇવન એવી બીજી વસ્તુ મળતી હોત તો આપણે શું કરત? આ વસ્તુને બદલે તે વસ્તુનો ઉપયોગ કરત તો તુષ્ટિગુણ ઘટત નહીં. એટલે વસ્તુઓ જે હોય છે ને એ એકબીજાની અપૂર્ણ અવેજી હોય છે, અથવા તો આપણે કહી શકીએ કે નજીકની અવેજી વસ્તુ. બરાબર? નજીકની અવેજી વસ્તુના ઘણા બધા ઉદાહરણો જોઈ શકાય છે. હવે જો સંપૂર્ણ અવેજી હોય વસ્તુઓ તો શું થાય? તો આ નિયમ અમલમાં ન આવે. મેં તમને જેમ કીધું ને, આપણે બીજી વસ્તુનો વપરાશ કરી નાખીએ. પાણીનો એક ગ્લાસ પીધો, પછી બીજા ગ્લાસમાં સંતોષ ઘટી ગયો, પણ માનો કે એનું કોઈ અવેજી વસ્તુ મળતી હોત તો આપણે બીજો ગ્લાસ એનો પીત. બેમાંથી સરખો આનંદ આવે, તુષ્ટિગુણ ઘટત જ નહીં. એટલે જો વસ્તુઓ સંપૂર્ણ અવેજી હોય તો ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ લાગુ પડતો નથી. બરાબર? તો આ એનું કારણ છે. વસ્તુઓ એકબીજાની અવેજી હોતી નથી. બરાબર? દાખલા તરીકે બ્રેડ અને બટર, આ બે વસ્તુનો ચોક્કસ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો જ આપણને મહત્તમ સંતોષ મળે. બરાબર ને? અવેજી વસ્તુ નથી જ, પણ એક જ વસ્તુનો ઉપયોગ કરીએ તો માત્ર ખાલી બ્રેડ ખાઈએ અથવા તો ખાલી બટર ખાઈએ તો શું થાય? તો ધીમે ધીમે એમાંથી મળતો સંતોષ ઘટી જશે. પણ બેનો સાથે ઉપયોગ કરીએ, સપ્રમાણ ઉપયોગ કરીએ તો થોડોક સંતોષ ઓછો ઘટશે. બરાબર? થોડીક વધારે મજા આવશે, એના જેવું થઈ શકે. તો અહીંયા આપણે એ તારણ આપી શકીએ. પહેલું કે વસ્તુઓ સંપૂર્ણ અવેજી ન હોવાના કારણે સીમાંત તુષ્ટિગુણનો નિયમ જે છે એમાં સીમાંત તુષ્ટિગુણ ઘટે છે. જો એકાબીજાની અવેજી હોત તો આ નિયમ અમલમાં આવત નહીં. બીજું કારણ, અમુક જરૂરિયાત કોઈ એક સમયે સંતોષી શકાય છે. બરાબર? અમુક જરૂરિયાત કોઈ એક સમયે સંતોષી શકાય છે. હવે માનવીની બધી જ જરૂરિયાતો એકી સાથે સંતોષી શકાતી નથી, પરંતુ કોઈ એક જરૂરિયાત એક સમયે સંતોષી શકાય. દાખલા તરીકે પાણીની જરૂરિયાત. બરાબર? હવે આપણે એવું કરીએ કે પાણી પણ પીએ ને સાથે ચા પણ પીએ તો કેવું કોમ્બિનેશન થશે? થશે ને ગજબનું. ઉલટાનું મજા નહીં આવે. તો અહીંયા આપણે જો અગાઉ આપણે જોઈ ગયા છીએ, બરાબર, એ અર્થશાસ્ત્ર છે એ જે છે અછતના સંદર્ભમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. બરાબર? પછી જરૂરિયાતો અનેક પ્રકારની છે, એને સંતોષવાના સાધનો છે મર્યાદિત છે. એટલે અહીંયા જે શ્રેષ્ઠ વિકલ્પ હોય એ પસંદ કરી અને એના આધારે જરૂરિયાતો પૂર્ણ કરવાની હોય છે. તો ધેટ્સ મીન શું થાય કે આપણી બધી જરૂરિયાતો હોય એમાંથી કોઈ એક જરૂરિયાત એક સમયે આપણે સંતોષી શકશું. બરાબર? બધી જરૂરિયાતો એકી સાથે સંતોષી શકાતી નથી. અહીંયા પાણીનું ઉદાહરણ આપ્યું છે. હવે કોઈ વ્યક્તિ છે જેમ જેમ પાણી પીતો જાય છે, બરાબર, જેમ જેમ પાણી પીતો જશે તેમ તેમ શું થશે? સીમાંત તુષ્ટિગુણ ઘટતો જશે. અને એક સમય એવો આવશે કે એની જરૂરિયાત સંતોષાઈ જશે, પછી તેને પાણીમાંથી શૂન્ય તુષ્ટિગુણ મળશે.
બરાબર, પણ હવે તમે માનો કે પાણીની સાથે બીજી જરૂરિયાત પણ એને પૂર્ણ કરી હોત તો, એવું કોઈ કોમ્બિનેશન પસંદ કર્યું હોત તો પાણીની જરૂરિયાત એની સંતોષાત નહીં. બરાબર, તો શું થાત? એનો તુષ્ટિગુણ ઘટત નહીં અને છેલ્લે સીમાંત તુષ્ટિગુણ શૂન્ય થાત નહીં. એટલે આ બીજો ટોપિક છે. બરાબર, પેલો જે છે આપણે જોયું કે બે વસ્તુઓ એકબીજાની અવેજી સંપૂર્ણ અવેજી નથી હોતી. તો અહીંયા અમુક જરૂરિયાત કોઈ એક સમયે જ સંતોષી શકાય છે. બરાબર, હવે પાણી છે, તમે ફૂલ તરસ લાગી હોય ને સીપ સીપ કરીને પીવો ઘૂંટ એક એક ઘૂંટથી, એક ગ્લાસ પી અને પાછું મૂકી દીધું, ફરી પાછું 2 કલાક પછી પીએ, ફરી પાછું 2 કલાક પછી પીએ, તો એમાંથી જે સંતોષ મળે છે એ ઘટશે નહીં. બરાબર, તો આ જરૂરિયાતોના સંદર્ભમાં છે. એટલે કોઈ બધી જરૂરિયાતો આપણે એકી સાથે સંતોષી શકતા નથી. અમુક જરૂરિયાત છે અમુક સમયે આપણે સંતોષી શકીએ છીએ. જેમ જેમ એ જરૂરિયાત સંતોષવાનો આપણે પ્રયાસ કરીએ છીએ તેમ તેમ તેમાંથી મળતો પુષ્ટિગુણ, સીમાંત તુષ્ટિગુણ ઘટી જાય છે. બરાબર, હવે માનો કે જો કોઈ એક સમયે અમુક ચોક્કસ જરૂરિયાત સંપૂર્ણપણે સંતોષી શકાય નહીં તો શું થાય? બરાબર, ત્રીજો પોઈન્ટ આમાં તમે જોઈ શકો છો તમારી સ્લાઇડમાં કે જો કોઈ એક સમયે અમુક ચોક્કસ જરૂરિયાત સંપૂર્ણપણે સંતોષી શકાય નહીં તો ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ અમલમાં આવતો નથી. મેં તમને જે ઉદાહરણ આપ્યું તે પ્રમાણે. બરાબર, ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ અમલમાં આવશે નહીં. શું કામ? જરૂરિયાત એકી સાથે સંતોષાતી નથી. બરાબર, જરૂરિયાત એકી સાથે સંતોષાતી નથી એટલે આ નિયમ અમલમાં આવશે નહીં. બરાબર, તો આ બે બાબતો થઈ સીમાંત તુષ્ટિગુણ શા માટે ઘટે છે એ માટેની. એક, અવેજી વસ્તુ, જરૂરિયાત અમર્યાદિત જરૂરિયાતો છે એ એક જરૂરિયાત એક સમયે સંતોષી શકાય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે નિયમના અપવાદો. બરાબર, કે જેને આ નિયમ લાગુ પડતો નથી. તમારી સ્લાઇડમાં આવી ગયું એટલે તમે સારી રીતે સમજી ગયા છો એમાં કે અહીંયા નિયમ લાગુ પડે નહીં. આપણે સરસ મજાના ઉદાહરણ આપી શકીએ એમાં. બરાબર, પેલું છે દારૂનો ઉપયોગ. દારૂડિયો છે એને ગમે એટલો દારૂ પાવામાં આવે તો એનો સંતોષ ક્યારેય ઘટશે જ નહીં, ઉલટાનો સંતોષ વધતો જશે. બરાબર, ઉલટાનો સંતોષ વધતો જશે. શું કામ? એમાંથી એને નશો પ્રાપ્ત થાય છે અને જે વસ્તુમાંથી નશો પ્રાપ્ત થાય તો એના ઉપયોગ વિશે વ્યક્તિ જે કંઈ કરતો હોય છે સભાન અવસ્થામાં હોતું નથી. બરાબર, તો આ જે બધી બાબતો છે ને એ ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમને લાગુ પડતી જ નથી. અમુક અપવાદ હોય ને અમુક બાબતોમાં કે કાંઈ લાગુ જ ના પડે. તો અહીંયા એક ઉદાહરણ આ છે, દારૂનો ઉપયોગ છે. એમાં આપણે બીજા બધા વ્યસનો લઈ શકીએ. દાખલા તરીકે અમુક રાજ્યોમાં કેકોઈન, હેરોઈન, અમુક દેશોમાં ભરપૂર ડ્રગ્સનો ઉપયોગ થાય છે. તો એ લોકોને કેવું છે કે જ્યાં સુધી ડ્રગ્સ ન મળે, બરાબર, ત્યાં સુધી એમને ચેન ન પડે, મજા ન આવે, એનું શરીર તૂટે. તો એ વ્યક્તિ છે એને આમાંથી મેક્સિમમ સંતોષ મળે છે. અમુક મૂવીમાં પણ આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે કે આના રવાડે ચડે છે પછી શું થાય છે. એટલે ધેટ્સ મીન કે દારૂનો ઉપયોગ કરવાથી સંતોષ ઘટતો નથી. કારણ કે એક પ્રકારનું વ્યસન છે. વ્યસનીને જેટલું વધારે એ વસ્તુ મળશે એટલી મજા આવશે. પછી કંજૂસ માણસનું વર્તન. બરાબર, આમાં તમને સમજાવવું પડે નહીં, તમે બહુ જોરદાર સમજો છો કે જે કંજૂસ માણસ હોય, બરાબર, એ માણસ ગમે એટલું ધન ભેગું કરે. જોકે આ કંજૂસ માણસ કરતા સામાન્ય માણસો નહીં લાગુ પડે છે, પણ ઘણીવાર એવું જોવા મળે છે કે સામાન્ય માણસ જે હોય ને એ થોડોક સંતોષી હોય છે, એટલો દોડ ના કરે. પણ કંજૂસ માણસ છે એ પોતાના માટે વાપરતો પણ નથી. બરાબર, આપણે ઘણીવાર પેલી બે બાબત જોતા હોય છે કે કરકસર અને કંજૂસાઈ. તો કરકસર બરાબર છે કે કરી શકાય છે, પણ કંજૂસાઈ દાખલા તરીકે અતિ ધનાઢ્ય વ્યક્તિ હોય અને કંજૂસાઈ કરે, પોતાના માટે પણ પૈસા ન વાપરે, બરાબર, તો એ માણસને
તુષ્ટિગુણ ઘટતો નથી. કોઈ પણ વસ્તુ આપો એમાં એ કંજુસાઈ કરશે. ઇવન જમવામાં પણ અમુક માણસો એવા હોય છે કે કંજુસાઈ કરે, પોતાના માટે પણ કંજુસાઈ કરે, તો ત્યાં એનો તુષ્ટિગુણ ઘટે નહીં, એનો તુષ્ટિગુણ વધશે. બરાબર? અથવા તો ત્યાં નિયમ લાગુ પડશે નહીં. પછી ત્રીજું કારણ આપણે એવું આપી શકીએ, પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ. હવે પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ એટલે દાખલા તરીકે ઘણા લોકો છે એને જૂના સિક્કા સંગ્રહ કરવાની ટેવ હોય, પછી ટિકિટ સંગ્રહ કરવાની ટેવ હોય, જૂની પ્રાચીન વસ્તુઓ સંગ્રહ કરવાની ટેવ હોય. બરાબર? તો આ બધી જે પ્રાચીન વસ્તુનો જે વ્યક્તિ સંગ્રહ કરતો હોય ને, એને કદાચ એની પાસે આખો ભંડાર ભરાઈ જાય ને, તો પણ આવી વસ્તુમાંથી તુષ્ટિગુણ ઘટતો નથી. કારણ કે એને એક જ્ઞાન જીજીવિષા છે કે પોતાની પાસે દરેક પ્રકારની પ્રાચીન વસ્તુઓ હોવી જોઈએ. બરાબર? એક સંગ્રહ હોવો જોઈએ. તો ત્યાં એને આવી વસ્તુનો ગમે એટલો સંગ્રહ કરે, તુષ્ટિગુણ ઘટશે નહીં. આ અપવાદ છે. બરાબર? અહીંયા લાગે નહીં, આ નિયમ અહીંયા લાગે નહીં. આ નિયમ અહીંયા ખોટો સાબિત થાય છે. બરાબર? આપણે જે અગાઉ ધારણા કરી નિયમની કે આવું આવું હોવું જોઈએ, વ્યક્તિનું વર્તન બુદ્ધિપૂર્વકનું હોવું જોઈએ, તો પ્રાચીન વસ્તુનો સંગ્રહ કરે એ વ્યક્તિનું વર્તન અમુક બાબતોમાં બુદ્ધિપૂર્વકનું છે એમ આપણે કહી શકીએ. પણ એ જ્યારે પ્રાચીન વસ્તુ જોશે ને, પ્રાચીન વસ્તુ એના સંપર્કમાં આવશે ને, ત્યારે એનું વર્તન જે છે ને એ બુદ્ધિપૂર્વકનું નહીં થાય. બરાબર? તો નિયમ લાગુ પડતો નથી. એટલે ઘણા લોકો આપણે જોઈએ છીએ, બરાબર, લોટો જૂની વસ્તુનો સંગ્રહ કરી રાખવો, શોખ હોય છે કે મારી પાસે આ છે. બરાબર? આપણે દાખલા તરીકે સરકાર છે મ્યુઝિયમ સંગ્રહાલય ચલાવે છે, એ રીતના વ્યક્તિગત રીતે પણ ઘણા લોકો છે એને શોખ હોય છે કે પોતે આ વસ્તુનો સંગ્રહ કરે. પછી જ્ઞાન પીપાસા. જે વ્યક્તિને નોલેજ મેળવવું છે, બરાબર, એને તુષ્ટિગુણનો સીમાંત તુષ્ટિગુણનો ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ લાગુ પડશે નહીં. દાખલા તરીકે હું સતત બુકનું રીડિંગ કરતો હોઉં, પુસ્તકો વાંચતો હોઉં, તો મે બી એમાં એવું નથી થતું કે મને કંટાળો આવે છે. બરાબર? મને એક જિજ્ઞાસા વૃત્તિ જાગે છે કે મારે હજુ પણ આના વિશે વધારે જાણવું છે. બરાબર? આના વિશે વધારે જાણવું છે. તો કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, એ જ્યારે જ્ઞાન પીપાસા નોલેજની બાબત સાથે સંકળાયેલ હોય, એને શોખ હોય, તો ત્યાં એમનો તુષ્ટિગુણ ઘટશે નહીં. દાખલા તરીકે તમને કોઈને લખવાનો શોખ છે, તમે લખવા બેસો છો, બરાબર, એવું સરસ મજાનું વાતાવરણ છે, 4-5 કલાક એક ધારા લખીએ તો આપણે કંટાળો નથી આવતો. ધેટ્સ મીન કે એ શું બતાવે છે? આપણી જ્ઞાન પીપાસા છે. બરાબર? પછી જેને અભ્યાસ કરવો છે, સતત કન્ટિન્યુ લેક્ચર આવે તો પણ કંટાળો ન આવે, તો એ જ્ઞાન પીપાસા છે. આ અપવાદ છે. બરાબર? મીન્સ કે આપણે જે અગાઉ નિયમ જોઈ ગયો કે ઘટતો સીમાંત તુષ્ટિગુણ છે, બધામાં ઘટે એવું જરૂરી નથી. અમુક વસ્તુમાં તુષ્ટિગુણ ઘટતો નથી, વધે. મે બી એવું પણ બને કે જેમ જેમ દાખલા તરીકે લેક્ચર જતા જાય તેમ તેમ વ્યક્તિને મજા આવતી જાય, છેલ્લે સરસ મજાનો લેક્ચર હોય, બરાબર, તો ઓર મજા આવી જાય. પછી વ્યક્તિ છે એને પોતાને લખવાનો શોખ હોય, વાંચનનો શોખ હોય, નોલેજ સંગ્રહનો શોખ હોય, બરાબર. પછી માનો કે કોઈ વ્યક્તિ છે એને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાનું ગમતું હોય, તો ધેટ્સ મીન એનો મતલબ એવો ક્યારેય નથી થવાનો કે એ વ્યક્તિ છે કદાચ ત્યાં 10 વાર જશે તો એનું તુષ્ટિગુણ ઘટશે નહીં, એનો તુષ્ટિગુણમાં સતત વધારો થશે. એને મજા આવે છે એટલા માટે કરીએ. બરાબર? આપણે નવા નવા સ્થળે જઈએ તો કેમ મજા આવે છે, એકવાર જઈએ, 2 વાર જઈએ, પછી કંટાળી જાય. પણ જે જ્ઞાન પીપાસા ધરાવતી વ્યક્તિ હોય, એ વ્યક્તિને ક્યારેય આ નિયમ લાગુ પડશે નહીં. તો આ 4 અપવાદો છે. બરાબર? માણસની ટેવ, પેલું આપણે કહી શકીએ. પછી વર્તન, પછી વસ્તુ પ્રત્યે ગ્રાહક જે ઉપભોક્તા છે એનો સંગ્રહ કરવાની રુચિ અથવા તો ટેવ, અને છેલ્લે જ્ઞાન પીપાસા વ્યક્તિ છે એ કેટલું નોલેજ ધરાવે છે અથવા તો એની ઈચ્છા છે. આ એના અપવાદો હતા. ધેન આફ્ટર નિયમની મર્યાદાઓ. બરાબર?
તો પહેલી મર્યાદા એવી છે કે આ ખ્યાલ આત્મલક્ષી છે અને મનોવૈજ્ઞાનિક છે, તેથી તેને સંખ્યામાં માપી શકાય નહીં. હવે આપણે અહીંયા જોઈ ગયા, જો તમને હું સ્લાઇડમાં જ બતાવું આ અનુસૂચિમાં, કે વસ્તુના એકમો 1 2 3 4 5 6 આપણે વધારતા જઈએ છીએ તો કુલ તુષ્ટિગુણ છે એ 5 8 10 11 11 9 આવી રીતે થાય છે. સીમાંત તુષ્ટિગુણ 5 3 2 1 0 -2 આવી રીતે થાય છે. હવે ટીકા શું કહે છે એની? તો આત્મલક્ષી છે અને મનોવૈજ્ઞાનિક છે. આત્મલક્ષી મતલબ કે આપણે કોઈ વસ્તુનો વપરાશ કરીએ, એ વસ્તુમાંથી કેટલો સંતોષ મળે એ તો જે તે વ્યક્તિને ખબર છે. એ કેવી રીતે કહી શકે કે મેં પહેલું સફરજન ખાધું ને મને 5 એકમનો સંતોષ મળ્યો? કારણ કે મનોવૈજ્ઞાનિક છે, વ્યક્તિની ઈચ્છા છે. 5 કહી શકે, 10 કહી શકશે, બરાબર? એટલે આત્મલક્ષી છે. મજા ન આવી હોય તોય કહીએ. દાખલા તરીકે સર પૂછે કે લેક્ચર કેવો હતો મારો, મજા આવી ને? બરાબર. ખરેખર કંટાળો આવ્યો હોય તો આપણે સરને સારું લગાડવા માટે કહીએ કે નહીં, બહુ સરસ ભણાવ્યું. તો આ તો આત્મલક્ષી છે. એ સામેવાળાને કેમ ખબર પડવાની? બરાબર. કોઈ વિશે કોઈ ઓપિનિયન પૂછીએ, એ કેવો, કેવી રીતે કેવો, એ આત્મલક્ષી બાબત છે, વ્યક્તિના પોતાના ઉપર ડિપેન્ડ કરતી. બરાબર છે. તમે રીડિંગ કરો છો, તમને કેટલો કંટાળો આવે છે તમને ખબર છે, કેટલી મજા આવે છે તમને ખબર છે. એમાં બીજા કોઈ ના કહી શકે કે આ વ્યક્તિ છે રીડિંગ કરે છે તો એમાં એને ખૂબ મજા આવે છે. બરાબર. પછી મનોવૈજ્ઞાનિક છે, એટલે એને સંખ્યામાં માપી ન શકાય. કેવી રીતે માપવો? એનો કોઈ ધારાધોરણ છે? સવાલ આ થવો જોઈએ જ્યારે નિયમ આપ્યો ને, ત્યારે માર્શલે જ્યારે નિયમ આપ્યો કે સંખ્યામાં માપી શકાય, તો સમજાવવો જોઈએ કે એક રોટલી ખાવાથી 5 એકમનો સંતોષ કેમ મળે, 10 નો શું કામ નહીં? એક સફરજન ખાવાથી 2 એકમનો સંતોષ શું કામ મળે, 1 નો કેમ નહીં? તો એને સંખ્યામાં માપી ન શકાય. હા, આપણે એક એવું કહી શકીએ કે પ્રથમવાર જ્યારે કોઈ વસ્તુનો વપરાશ કર્યો ત્યારે જે મજા આવી એ મજા બીજી વારમાં ન આવે. સફરજન પેલું ખાધું, સરસ મજા આવી, બીજું ખાધું, થોડી ઓછી મજા આવી, આવી રીતે કહી શકાય. પણ અહીંયા આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ જ્યારે મેં તમને કુલ તુષ્ટિગુણનો નિયમ ભણાવવાનું ચાલુ કર્યું ત્યારે, તો આ ખ્યાલ છે એ કાર્ડિનલ છે, બરાબર, સંખ્યાવાચક છે. પણ અહીંયા એની એ જ મર્યાદા છે કે એને સંખ્યામાં માપી શકાતો નથી. બરાબર. પછી બીજી મર્યાદા અવાસ્તવિક ધારણાઓ. હવે આપણે ધારણા જોઈ ગયા છીએ બધી, બરાબર. સરસ મજાની ધારણાઓ કરેલી છે, અહીંયા જોઈ શકો છો કે વસ્તુના એકમો યોગ્ય કદના હોવા જોઈએ. હવે માનો કે યોગ્ય કદના ન હોય તો શું થાય? નથી હોવાના ને, જરૂરી તો નથી. સફરજન નાનું હોઈ શકે, મોટું હોઈ શકે. પહેલા આપણે નાનું ખાધું, પછી મોટું ખાધું, પહેલા મોટું ખાધું, પછી નાનું ખાધું. પછી દરેકમાં સમાન ગુણ હોવો જોઈએ, તો એમાં પણ અલગ અલગ હોઈ શકે. બરાબર. રોટલી બળેલી હોય અને સરસ મજાની હોય, સફરજન છે થોડું અલગ સ્વાદ ધરાવતું હોય, તો સમાન ગુણી હોવું એ જરૂરી નથી. વસ્તુ સામાન્ય પ્રકારની જ હોવી જોઈએ. તો આપણે જે અગાઉ અહીંયા જોઈ ગયા ને અપવાદમાં, વસ્તુ એવી હોય તો શું કરવું? તો આ નિયમ ના લાગુ પડે. બરાબર. વસ્તુ સામાન્ય પ્રકારની હોવી જોઈએ એવી ધારણા કરેલી છે. પછી વસ્તુ વિભાજ્ય હોવી જોઈએ. હવે ટકાઉ વસ્તુ છે વિભાજ્ય નથી. દાખલા તરીકે ટીવી, તો એ વિભાજ્ય નથી તો નિયમ લાગુ ના પડે. પછી કિંમત એક સરખી હોવી જોઈએ. હવે આ નિયમ તમે જુઓ ક્યાં લાગુ પડે? કે વસ્તુની કિંમત એક જ સરખી હોય? ક્યારેય હોઈ શકતી નથી, અલગ અલગ હોય છે. વપરાશ એક જ સમયે થવો જોઈએ. બરાબર. તો આપણે એક સમયે ન કરીએ અને થોડા સમય પછી કરીએ, તો પાણીની તરસ લાગી છે, ઘરે આવીને 1 ગ્લાસ પાણી પીને મૂકી દીધું, પછી પાછા અડધી કલાક પછી પીએ છીએ. બરાબર. તો સતત આવી રીતના તમે પીઓ તો એમાંથી મળતો સંતોષ ક્યારેય ના ઘટે. તો અને છેલ્લે અન્ય પરિબળોને સ્થિર માની લીધા હતા. આવક છે, ફેશન છે, ટેવ, રુચિ, આપણે જે અપવાદો જોઈએ એમાં જોઈ ગયા. તો આ બધી ધારણાઓ કેવી છે તમે જોઈ શકો છો.
બરાબર, બધી ધારણાઓ કેવી છે? અવાસ્તવિક છે. બરાબર, એનો ક્યારેય સંપૂર્ણ થવાની જ નથી. અને એ ધારણાઓના કારણે, અવાસ્તવિક ધારણાઓના કારણે આ નિયમ છે એ મર્યાદિત બની જાય છે. બરાબર, લાગુ પડતો નથી. પછી એક ધારણા એવી કરી હતી કે નાણાંનો સીમાંત દૃષ્ટિકોણ સ્થિર રહેવો જોઈએ. નાણાંનો સીમાંત દૃષ્ટિકોણ સ્થિર રહેવો જોઈએ. હવે નાણાંનું ખુદનું મૂલ્ય જ સ્થિર નથી, તો એનો સીમાંત દૃષ્ટિકોણ કેવી રીતે સ્થિર રહેવાનો? દાખલા તરીકે 100 રૂપિયાની નોટ છે, 10 વર્ષ પહેલા ખરીદવા જતા હતા ત્યારે શું આવતું હતું, 10 વર્ષ પછી જાઓ છો ત્યારે શું આવે છે? બરાબર, તો એનું ખુદનું મૂલ્ય સ્થિર નથી, એનો દૃષ્ટિકોણ કેવી રીતે સ્થિર રહી શકે? હવે બીજું કે આપણે એક વધારાનું જે નાણું છે એ મળે છે, તો મતલબ એટલો આનંદ ન થવો જોઈએ સ્થિર એટલે, પણ હકીકતમાં એવું છે નહીં, કારણ કે જેમ જેમ નાણાં વધતા જાય છે તેમ તેમ વ્યક્તિને આનંદ થતો જાય છે, એટલે દૃષ્ટિકોણ વધતો જાય છે, સ્થિર રહેતો નથી. બરાબર, તો આ જે ધારણા છે એ પણ ખોટી છે, એક મર્યાદા છે. અને છેલ્લે ટકાઉ વપરાશી વસ્તુની બાબતમાં નિયમ ખોટો ઠરે છે. ટકાઉ વપરાશી વસ્તુ હોય એ બાબતમાં નિયમ ખોટો પડે છે. કારણ કે દાખલા તરીકે નાશવંત વસ્તુ છે એનો આપણે ડેઈલી વપરાશ કરીએ છીએ, ડેઈલી બેઝ ઉપર ખરીદી કરીએ છીએ, એમાં કદાચ એવું થઈ શકે. પણ ટકાઉ વપરાશી વસ્તુ છે, દાખલા તરીકે ટેબલ, લેપટોપ, મોબાઈલ, આ વસ્તુ કેવી છે કે દરરોજ લેવાના છીએ, એકવાર લઈ ખરીદી કર્યા પછી આ વસ્તુ લાંબા સમય સુધી ચાલે છે. તો શું લેપટોપ લીધું, 2 દિવસ યુઝ કર્યું, પછી એમાંથી મળતો દૃષ્ટિકોણ ઘટી જાય છે? મોબાઈલમાંથી મળતો દૃષ્ટિકોણ ઘટી જાય છે? હા, એક બાબત એ છે કે નવું મોડલ આવે, બરાબર, નવી ટેકનોલોજી આવે, 3-4 વર્ષ પછી આ વસ્તુ મોબાઈલ છે યુઝ કર્યા પછી એવું થાય કે ચાલો હું હવે ચેન્જ કરું. પણ અમુક ટકા વસ્તુ, દાખલા તરીકે ટીવી, તો શું આપણે 2 વર્ષે ટીવી ચેન્જ કરી નાખીએ છીએ, અથવા તો 6 મહિને ચેન્જ કરી નાખીએ? ના, એ વસ્તુ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આપણે ચલાવીએ છીએ. તો આવી જે વસ્તુ હોય એમાં દૃષ્ટિકોણ ઘટતો નથી. જો ઘટતો હોત તો આ બધી વસ્તુ મફતના ભાવે મળવી જોઈએ, બરાબર, સેકન્ડમાં મફતના ભાવે મળવી જોઈએ, પણ એવું થતું નથી. ધેટ્સ મીન કે ટકાઉ વપરાશી વસ્તુની બાબતમાં આ નિયમ લાગુ પડતો નથી, આ નિયમની મર્યાદા છે. બરાબર, હવે આટલું બધું જોયા પછી એ નિયમનું એક મહત્વ છે. બરાબર, શું મહત્વ છે? તો પેલું મહત્વ એ છે કે ગ્રાહકની સમતુલાને સમજવામાં ઉપયોગી છે. ગ્રાહક ક્યાં સમતુલા મેળવે? જ્યાં કુલ દૃષ્ટિકોણ મહત્તમ થાય, સીમાંત શૂન્ય થાય. બરાબર, એટલે ગ્રાહકની સમતુલા જાણી શકાય છે. ધેન આફ્ટર, નિયમની વૈજ્ઞાનિક સમજૂતી દ્વારા જાણવા મળે છે કે ગ્રાહક વસ્તુની ખરીદી ક્યારે અટકાવશે. માર્શલે આ નિયમ આપ્યો, એના આધારે આપણે એ જાણી શકીએ છીએ કે ખરીદી ક્યાં અટકાવી દેવી જોઈએ. બરાબર, તો એમાં પણ યથાવત પેલું જ લાગુ પડશે કે જ્યાં કુલ દૃષ્ટિકોણ મહત્તમ થઈ જાય, બરાબર, અને સીમાંત દૃષ્ટિકોણ શૂન્ય થઈ જાય, ત્યાં ગ્રાહકે ખરીદી અટકાવી દેવી જોઈએ. એનાથી આગળ ગ્રાહકે ખરીદી કરવી જોઈએ નહીં. બરાબર, તો આ ગ્રાહક વસ્તુ કેટલા પ્રમાણમાં વસ્તુની ખરીદી કરશે એ સમજાવે છે. આ નિયમ તો જો કે આપણે ભણેલા ના હોય, તો અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છે એટલે એને ખબર હોય કે આવા નિયમ આવે છે. અધરવાઇઝ બધા લોકો આનું પાલન કરતા હોય છે. બરાબર, ત્યાં સુધી જ ખરીદી કરે કે જ્યાં સુધી એને સારામાં સારી મજા આવે, ત્યાં સુધી જ જમણવાર કરશે કે જ્યાં એ સંતોષ મળી જાય. બરાબર, એટલે ખરીદી ક્યાં અટકાવવી એ દૃષ્ટિકોણના નિયમના આધારે જાણી શકાય છે. ધેન આફ્ટર, આ નિયમ મૂલ્યનો વિરોધાભાસ સમજાવે છે. બરાબર છે, ધ પેરેડોક્સ ઓફ વેલ્યુ કરીને તમારે F5 માં આવતું, ફર્સ્ટ યરમાં. મૂલ્યનો વિરોધાભાસ. શું થાય મૂલ્યનો વિરોધાભાસ એટલે?
તો સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે હવા, પાણી, પ્રકાશ આ બધી વસ્તુઓ ઉપયોગી છે, બરાબર, પણ એની કિંમત બિલકુલ નથી. શું કામ એવું થાય છે? તો એનું ઉપયોગિતા મૂલ્ય અનેક ગણું છે, પણ વિનિમય મૂલ્ય નથી. કેમ એવું? તો એનું એક કારણ છે કે આ વસ્તુ વેચી શકાતી નથી. જો કે હવે આમાં થઈ ગયું છે, ધીમે ધીમે પાણીનું તો કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે, વેપારીકરણ કરી નાખ્યું છે. 20 રૂપિયાની લીટરની બોટલ લાવવા લાગી છે મિનરલના નામે, અને આપણે લઈએ છીએ. એ ફ્રીમાં મળતું હતું પેલા, બરાબર. ગમે ત્યાં આજે પણ દાખલા તરીકે જે માલધારી હોય છે, ઢોર ઢાખરનું કરતા હોય છે, એ લોકો જંગલમાં ઢોર ચરાવતા હોય છે, તો ગમે ત્યાં પાણી પી લે છે, એને કાંઈ નડતું નથી, ફ્રીમાં છે અને સારામાં સારું છે, બરાબર. પણ હવે આ વસ્તુ છે એ ઉપયોગી પણ છે, અને ધીમે ધીમે એનું વિનિમય મૂલ્ય પણ થઈ ગયું. તમે હમણાં જ સાંપ્રત સમયમાં જુઓ, હવાનું મૂલ્ય થવા લાગ્યું. ઓક્સિજન, બરાબર. અત્યારે માણસ ઓક્સિજન વધારે મળે એવા પ્રયાસ કરવા લાગ્યા છે. ઓક્સિજન, કૃત્રિમ ઓક્સિજન આપવું પડે છે, વેન્ટિલેટર ઉપર રાખવા પડે છે. તો એ શું સમજાવે છે? કે ધીમે ધીમે આ બધાનું કોમર્શિયલાઇઝેશન થઈ જશે. પણ આમાં એક છે કે દાખલા તરીકે પ્રકાશ એ કોઈ રોકી ના શકે, અથવા એની કિંમત આપણી પાસેથી લઈ ના શકે કે ભાઈ મારા ભાગનો સૂર્યપ્રકાશ છે, હું તમને નહીં આપું. એ બધાને મળે છે, બરાબર. એટલે આ ઉપયોગી મૂલ્ય ધરાવતી વસ્તુ છે, એનું વિનિમય મૂલ્ય નથી. આને સર્વસુલભ વસ્તુ આપણે કહી શકીએ, બરાબર. સર્વસુલભ વસ્તુ આપણે કહી શકીએ છીએ કે જેના ઉપયોગમાં, એના ઉપયોગમાં આપણે કોઈને રોકી નથી શકતા. કોઈ એક વ્યક્તિના ઉપયોગથી એ વસ્તુનો જે પ્રમાણ છે એમાં ઘટાડો નથી થઈ જતો. અને બધા છે, કોઈ પણ વર્ગ છે, બધા કુદરતની મહેરબાનીથી એને મેળવી શકે છે, એટલે એને સર્વસુલભ કહેવાય છે, બરાબર. તો આ બધી વસ્તુઓ ઉપયોગી છે, પણ એની કિંમત નથી. જ્યારે હીરા, માણેક, મોતી વગેરે બહુ ઉપયોગી ન હોવા છતાં તેની કિંમત વધુ છે. શું કામ? ઉપયોગી નથી, પણ એનું વિનિમય મૂલ્ય વધારે છે. એક પેલા ભપકાની વસ્તુ, મોજ શોખની વૈભવી વસ્તુ છે, દેખાવ. અત્યારે શેમાં આપણે ચડી ગયા છીએ? દેખાવમાં. હા, દેખાદેખીમાં. જો મારી પાસે માણેક એટલા છે, હીરા એટલા છે, તો એ ઉપયોગી નથી, છતાં એનો વિનિમય મૂલ્ય બહુ વધારે છે, કિંમત ઘણી વધારે છે. શું કામ? તો એ વસ્તુ સર્વસુલભ નથી, બરાબર છે. બધાને નથી મળી શકતી, અને કિંમતી છે. કેમાં? વિનિમયમાં. હવે આપણે પેલી અગાઉ જે વસ્તુ જોઈ, હવા, પાણી, પ્રકાશ, એ અતિ કિંમતી છે, અતિ ઉપયોગી છે. આ ત્રણમાંથી એક ના હોય તો શું થાય? તો માણસ છે, જે જીવસૃષ્ટિ છે, એ શક્ય નથી. છતાં એનું કિંમત બિલકુલ નથી. જ્યારે હીરા માણેક છે, એની કિંમત ઘણી છે, પણ એનું ઉપયોગિતા મૂલ્ય નથી. તો અહીંયા આ મૂલ્યનો વિરોધાભાસ આ સિદ્ધાંત સમજાવે છે, બરાબર. કે જે વસ્તુ ફ્રીમાં મળતી હોય એની કિંમત ના હોય, અને આપણે એ લાગુ પડે છે. ભારતમાં તો ખાસ સરકારી વસ્તુઓ જે જે મળે છે એની તમે જુઓ શું હાલત છે. લોકોમાં રાષ્ટ્ર પ્રત્યે જાગૃતિ નથી, પોતાની ફરજોનું પાલન કરવું નથી, માત્ર હક જોઈએ છે. તો એની હાલત કેવી છે? સરકારી સ્કૂલ જોઈ લ્યો, સરકારી બસ જોઈ લ્યો, ત્યાં બધું તોડફોડ થશે, બધું થશે. અને એની સામે ખાનગીમાં જુઓ તમે, તો કેવી સાચવણી થાય છે. શું કામ? તો કે પબ્લિકના હિસાબે, બરાબર. જે શિક્ષણ આપણે હક અને ફરજનું આપવું જોઈએ, નથી આપી શક્યા. એટલે આ વસ્તુ ફ્રીમાં મળે છે, ઓછી કિંમતે મળે છે, તો એનું મૂલ્ય આપણે બિલકુલ નથી. જ્યારે કશું પણ થાય છે તો સૌથી પહેલા નુકસાની સરકારી મિલકતને થાય છે, કોઈ પોતાની પ્રાઇવેટ મિલકતને નુકસાન નથી પહોંચાડતું, બરાબર. શું કામ? કે જૂજ પોતાની પાસે છે, સરકાર ફરીથી કરી શકશે. તો આ બધી વસ્તુઓ છે એ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે, પણ એનું વિનિમય મૂલ્ય નથી. ફ્રીમાં મળે છે મોટા ભાગે, બરાબર. પાણી છે એ દાખલા તરીકે બહાર ગયા હોય તો પાણીની બોટલ આપણે લેવી પડે, બાકી તો ઘરેથી ચાલે છે, તો એ લગભગ ફ્રીમાં જ મળે છે. જ્યારે સામેની જે વસ્તુ છે, હીરા, માણેક,
મોતી, સોનું, આ બધી વસ્તુઓ છે એનો ઉપયોગ ઓછો છે છતાં કિંમત વધારે હોય છે, બરાબર. તો આ એનું મહત્વ છે. પછી કરવેરા અને જાહેર ખર્ચની નીતિ ઘડવામાં ઉપયોગી, બરાબર. જે વસ્તુ આ તુષ્ટિગુણના આધારે સરકાર છે કરવેરા અને જાહેર ખર્ચની નીતિ ઘડી શકે છે. કેવી રીતે? તો જે વસ્તુ છે, બરાબર, દાખલા તરીકે જીવન જરૂરી છે, એમાં ઓછો કરવેરો નાખશે, બરાબર. અને જે એમાં ખર્ચ પણ વધારે કરશે. જે વસ્તુ વૈભવી છે, મોજ શોખની છે, એમાં ખર્ચ કરવેરા વધારે નાખશે. પછી જાહેર ખર્ચ, દાખલા તરીકે આપણે જોઈએ છીએ તો સતત રોડ કન્સ્ટ્રક્શન, સરકારી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન, સરકારી વસ્તુ જે ઉપયોગી થાય છે સરકાર કરે છે, કોના આધારે કરે છે? તો એ બધી જરૂરી આવશ્યક સેવાઓ હોય છે એના આધારે કરતા હોય છે, બરાબર. પછી વસ્તુનું વેચાણ વધારવા અંગેની નીતિ ઘડવામાં ઉપયોગી છે. આ જે નિયમ છે એના દ્વારા આપણે કરી શકીએ કે વસ્તુનું વેચાણ કેવી રીતે વધે, બરાબર. એમાં કઈ નવીનતા લઈ આવીને, અવેજી વસ્તુ લઈ આવીને, દૃષ્ટિકોણ વધારીને એના આધારે વેચાણ વધારી શકાય છે. પછી માંગ રેખાનો ઢાળ ઋણ શા માટે હોય તેની સમજૂતી આપે છે, બરાબર. હવે તમે અહીંયા સમજી ગયા હશો. માંગ રેખાનો ઢાળ ઋણ શા માટે હોય છે? જેમ જેમ વસ્તુનો વપરાશ કરીએ તેમ તેમ એમાંથી મળતો સંતોષ ઘટતો જાય છે. તો એને સંબંધ માંગ રેખા સાથે છે, બરાબર. એટલે માંગ રેખાનો ઢાળ ઋણ છે, કારણ છે તુષ્ટિગુણ રેખા. તો તુષ્ટિગુણ રેખાનો ઢાળ પણ ઋણ હોય છે. અને ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલની સમજૂતી આપે છે, બરાબર. અધિક ગ્રાહકને વધુમાં વધુ સંતોષ ક્યાં થશે એ ખ્યાલ આ નિયમ સમજાવે છે. આપણે આવશે મે બી આગળ તો હું સમજાવીશ. સરસ મજાનો ટોપિક છે ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ. અધિક સંતોષ એટલે તમે કોઈ વસ્તુ બજારમાં ખરીદવા જાઓ, એ વસ્તુ 10 રૂપિયાની છે, તમને 8 રૂપિયામાં મળે તો 2 રૂપિયાનો જે વધારો થયો ને એ અધિક સંતોષ છે, બરાબર. તો એ ખ્યાલને પણ તુષ્ટિગુણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. તો આ આજે જે આપણે જોયું આ સિદ્ધાંતમાં ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ, બરાબર. તો એક આકૃતિ જોઈ, એમાં આપણે સમજૂતી મેળવી કે જેમ જેમ વસ્તુનો જથ્થો વધારતા જઈએ છીએ તેમ તેમ તેમાંથી મળતો તુષ્ટિગુણ ઘટતો જાય છે. એના આધારે શું થાય છે? સીમાંત તુષ્ટિગુણની રેખા એ ઋણ હોય છે, બરાબર. ઋણ હોય છે. પછી સીમાંત તુષ્ટિગુણ શૂન્ય થાય ત્યારે ગ્રાહક સમતુલા મેળવે છે. પછી પાયાની ધરીને જ્યારે સીમાંત તુષ્ટિગુણની રેખા ટચ કરે ત્યાંથી ગ્રાહક આગળ વધારે ખરીદી નહીં કરે. ત્યારબાદ સીમાંત તુષ્ટિગુણ શા માટે ઘટે છે એના 2 કારણો આપણે જોયા. પેલું છે અવેજી વસ્તુનો હોતી નથી, બરાબર, સંપૂર્ણ અભાવ. અને બીજી છે કે માનવીની જરૂરિયાતો છે કોઈ એક સમયે સંતોષી શકાય છે, કોઈ એક જરૂરિયાત, બરાબર. આ પછી આપણે 4 અપવાદો જોઈ ગયા કે જે આ નિયમને જેને આ નિયમ લાગુ પડતો નથી. દારૂનો ઉપયોગ, કંજૂસ માણસનું વર્તન, પ્રાચીન વસ્તુનો સંગ્રહ, જ્ઞાન પીપાસા. અને ધેન આફ્ટર તુષ્ટિગુણની 4 મર્યાદાઓ, બરાબર. કે આ ખ્યાલ આત્મલક્ષી અને મનોવૈજ્ઞાનિક છે, ધારણાઓ અવાસ્તવિક છે, નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહે છે, અને ટકાઉ વપરાશી વસ્તુની બાબતમાં નિયમ ખોટો ઠરે છે. અને ધેન આફ્ટર આપણે મહત્વ જોયું તો ગ્રાહકની સમતુલા સમજાવે છે, ત્યાં ખરીદી અટકાવશે તે. પછી મૂલ્યના વિરોધાભાસ સમજવા માટે આ નિયમ ઉપયોગી છે. કરવેરા અને જાહેર ખર્ચની નીતિ ઘડવામાં ઉપયોગી છે. વસ્તુના વેચાણ વધારવા માટે નીતિ ઘડવી હોય તો એમાં ઉપયોગી છે. માંગ રેખાનો ઢાળ શા માટે ઋણ છે તેની સમજૂતી આપે છે. અને છેલ્લે ગ્રાહકના અધિક સંતોષના ખ્યાલને સમજાવે છે. તો અહીંયા આપણું આ જે ટોપિક છે, બરાબર, એ ટોપિક અત્યારે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે